સેકન્ડ ટ્રાઇમેસ્ટર પછી થર્ડ ટ્રાઇમેસ્ટર આવે છે. જે આ થર્ડ ફેઝ છે તે ખૂબ અગત્યનો છે. જેમ પહેલો ટ્રાઇમેસ્ટર પહેલા 3 મહિના છે, તેમાં છેલ્લા 3 મહિના છે કે જેમાં તમારું બ્લડ પ્રેશર વધી શકે છે, તમને સોજા આવી શકે છે, તમારું લોહીમાં હિમોગ્લોબિન ઓછું થઈ શકે છે. આ બધા કારણો હોય છે. અને એ ઉપરાંત બાળક વધતું હોય ત્યારે તમને કમરનો દુખાવો કે આગળ વાંકા વળવું, તમારે વેઇટ ચેન્જ થાય છે, આ બધી તકલીફો કે આનંદ આવે છે. સામાન્ય રીતે કહું તો પ્રેગ્નન્સી એક જો અદ્ભુત પ્રસંગ છે કે તેને તમારે એન્જોય કરવો જોઈએ, કે આનંદથી વિતાવવો જોઈએ. પ્રેગ્નન્સીની કમ્પ્લેન કરતાં બાળક જે ફરકે છે ને એ ખૂબ અગત્યનું છે. આ બાળકનું શરીરમાં કે તમારા ઉદરમાં ફરકવું એ ઘણી કરોડો મહિલાઓની એક ખ્વાબ હોય છે, એક સ્વપ્ન હોય છે, મારા ઉદરમાં પણ બાળક રહે. એટલે તમે એક ખૂબ જ લકી વ્યક્તિ છો. એ રીતે તમે માનશો તો પોઝિટિવિટી રહેશે.